ખેડા જિલ્લામાં આવેલ ઠાસરાના ચિતલાવ અને સરદારપુરાને જોડતો બ્રિજ ધરાશાયી થયો। ખેડા જિલ્લામાં આવેલ ઠાસરાના ચિતલાવ અને સરદારપુરાને જોડતો બ્રિજ ધરાશાયી થયો। મહી કેનાલની કાંસ પર બનેલા પુલના પિલર પાસે ધોવાણ થતા દુર્ઘટના સર્જાઈ। સદનસીબે જાનહાનિ ટળી। ખેડા જિલ્લાના ઠાસરા તાલુકામાં આવેલ ચિતલાવથી સરદારપુરા ગામને જોડતો મહત્વનો બ્રિજ અચાનક ધરાશાયી થવાની ઘટના સામે આવી છે। સવારે 10 વાગ્યાની આસપાસ બનેલી આ દુર્ઘટનાને કારણે બંને ગામો વચ્ચેનો સીધો સંપર્ક તૂટી ગયો છે। જોકે આ સમય દરમિયાન બ્રિજ પરથી કોઈ વાહન કે પદયાત્રી પસાર થતા ન હોવાથી મોટી જાનહાનિ ટળી છે। સ્થાનિક સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આ બ્રિજ મહી કેનાલમાંથી વધારાના પાણીના નિકાલ માટે બનાવવામાં આવેલી કાંસ પર આવેલો હતો। છેલ્લા કેટલાક સમયથી કાંસમાં પાણીના સતત વહેણને કારણે બ્રિજ નીચે આવેલા પિલરની આજુબાજુની માટીનું મોટા પાયે ધોવાણ થઈ ગયું હતું। આ ધોવાણના કારણે પિલર નબળા પડી જતા આખી સંરચના અચાનક બેસી ગઈ હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે। સવારે બ્રિજ તૂટી પડવાનો જોરદાર અવાજ આવતા આસપાસના ગ્રામજનો મોટી સંખ્યામાં ઘટના સ્થળે ભેગા થઈ ગયા હતા। બ્રિજનો મોટો હિસ્સો કાંસમાં ખાબકતા જ બંને ગામોને જોડતો મુખ્ય રસ્તો સંપૂર્ણપણે બંધ થઈ ગયો હતો। ઘટનાની જાણ થતાં જ આસપાસના વિસ્તારમાં પણ ચિંતાનો માહોલ ફેલાઈ ગયો હતો। हाँ, सदर राणिया कांस परनो ब्रिज चितलाव सदरपुराने जोड़तो ब्रिज है। सीम विस्तारनो ब्रिज है। सदर ब्रिज आश्रे 60 वर्ष जूनो हतो। त्यारबाद જરૂર જણાતા તેમાં હાઇડ્રેજ મારી સદર બ્રિજ બાંધવા માટે પ્રતિબંધિત કરવામાં આવેલો હતો। જમીન નીચેનું ફાઉન્ડેશનમાં પિયરમાં ધોવાણ થવાથી સદર બ્રિજ બેસી ગયેલ છે। ત્યારબાદ પિયર પડી ગયેલ છે અને એમાં કોઈ જાનહાનિ થયેલ નથી। સર, આ જે રીતે ભારે વરસાદ જે રીતે પડ્યો અને ત્યારબાદ જે રીતે ધોવાણ થતું હતું, તંત્ર દ્વારા શું તકેદારી રાખવામાં આવી હતી? તંત્ર દ્વારા ભારે વરસાદ બાદ જ્યાં જ્યાં જરૂર જણાય ત્યાં કટ્સ કેનાલ હોય કે કાંસ જ્યાં કટ જણાય ત્યાં અમે સત્વરે અમારા દ્વારા માટીકામ કરીને તેને અટેન્ડ કરી લેવામાં આવે છે, જેથી ત્યાં આગળ અટકી જાય। સર, જે બે ગામો વચ્ચે જે આ બ્રિજ તૂટી ગયો છે, હવે તેના માટે શું વ્યવસ્થા? માર્ગ મકાન વિભાગ દ્વારા સદર બ્રિજ નવીનીકરણ માટેની ઓલરેડી દરખાસ્ત કરવા દેવામાં આવી છે। માર્ગ મકાન વિભાગનો બ્રિજ હોય તેમના દ્વારા કરવામાં આવેલ છે દરખાસ્ત નવીકરણની। ક્યાં સુધીમાં આ જે દરખાસ્ત છે તે કરવામાં આવી હતી? ઝડપથી તેના દ્વારા ઝડપથી મંજૂર કરી કામગીરી શરૂ કરવામાં આવશે। કેટલા વખત પહેલા સાહેબ દરખાસ્ત કરવામાં આવી હતી? એ વિભાગ દ્વારા આપણને જાણવા મળશે। મારું નામ રામસિંહ કોયાભાઈ પરમાર। હું સરદારપુરાનો વતની છું અને સીમ વિસ્તારમાં ખેતરમાં રહું છું। સીમ વિસ્તારમાં લગભગ 250 ઘર આવેલો છે અને આ લગભગ સવારના પોરમાં 8 થી 8:30ના ટાઈમે આ બ્રિજ તૂટી પડી। આ બ્રિજ તૂટી પડ્યો એટલે દૂધ લઈને ભરવા જવાવાળાને પણ મુશ્કેલી થઈ છે અને આજ રવિવાર હતો એટલે બાળકો સ્કૂલે જવાનો નહોતો એટલે બાળકોને કે બીજી કોઈ જાનહાનિ થઈ નહીં। કેટલા વર્ષ જૂનો બ્રિજ? આ બ્રિજ લગભગ 70 વર્ષ જૂનો છે। 70 વર્ષ જૂનો છે અને આ બ્રિજની પણ રજૂઆતો કરેલી છે પહેલી અમે। તંત્ર દ્વારા કહ્યું કે બનાવીશું એવું કહેલું છે, આશ્વાસન આપેલું છે। હવે અત્યારે અમારું એવું કહેવું છે કે આ બ્રિજ તૂટી ગયો પણ અત્યારે અમારું એવું કહેવું કે આ પાણીનું વહેણ બંધ કરે અને અહીંયા અમારે આવવા જવાનો રસ્તો કરે, અમારી એ માંગ છે। પછી બીજું કે આ બ્રિજ ઉપર એક લોખંડની પાઇપ દ્વારા પીવાના પાણીની વ્યવસ્થા કરેલી હતી। પીવાનું પાણી 250 ઘરોને જતું હતું, હવે એ અત્યારે ખોરવાઈ ગયું છે એટલે અત્યારે આ પીવાના પાણીની માંડ તકલીફ ઊભી થઈ છે। આ જે ગામ છે એ ગામથી ક્યાં કયા બીજા ગામમાં રસ્તા જતા હતા? આ ગામથી લગભગ ચિતલાવમાં રસ્તો જાય, ચિતલાવથી ભદ્રાસા જાય, ભદ્રાસાથી અકલાચા, અકલાચાથી દેવપુરા, મરઘાકુઈ, કલસર, હરખોલ આ બધા ગામને જાય। આ બાજુ જોવે તો રાણિયા, રામપુરા, સરદારપુરા, ચિતલાવ અરે કંથરાઈ, કોટ લીંડોરા, ઝાલાપુરા એને જોડતો આ માર્ગ છે। તમારી શું માંગ છે? હવે અમારી એટલી માંગ છે કે ભાઈ અમને અહીંયા આવવા જવા માટે તાત્કાલિક રસ્તો બનાવી આલે, પછી બ્રિજ તો બ્રિજના ટાઈમે થશે, અમારું કહેવું એવું છે।